ગાંધીનગર ખાતે ટેટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। 2 વર્ષ અગાઉ ગુજરાત સરકાર દ્વારા જે વચન આપવામાં આવ્યા હતા 24,700 પર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે, પરંતુ 2 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ સરકાર મગનું નામ મરી પાડવાનું કામ નથી કરી રહી। અવારનવાર ટેટ પાસ ઉમેદવારો છે તે આંદોલન કરતા હોય છે, વિરોધ નોંધાવતા હોય છે, ત્યારે ગાંધીનગર ખાતે તેમને ટીંગાટોળી કરીને કાં તો પોલીસ લઈ જાય છે, કાં તો તેમને સાંભળવા માટે બોલાવવામાં આવે છે, ત્યારે તેમને લોલીપોપ આપી દેવામાં આવે છે કે તમારી ભરતી થઈ જશે, આ મહિને થઈ જશે, પરંતુ આજ દિન સુધી તેમની ભરતી નથી થઈ। આને લઈને વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે। ટેટ પાસ ઉમેદવારો આજે રીતસરના આંદોલન ઉપર ઉતર્યા હતા, તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આને જ લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ટેટ પાસ ઉમેદવારોના સમર્થનમાં જોવા મળ્યા છે। તેમણે વિધાનસભા ગૃહમાં આ પ્રકારના સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે આજે શાંતિપૂર્વક રીતે ટેટ પાસ ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, તે દરમિયાન પોલીસે બળજબરીપૂર્વક તેમની સાથે દુર્વ્યવહાર કર્યું, વર્તન કર્યું, તેમને ઢસડવામાં આવ્યા। એટલું જ નહીં, તેમણે સરકારને પણ આણે હાથ લીધા હતા। તેમણે કહ્યું કે દર બજેટમાં સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવશે તે પ્રકારની બાંહેધરી આપવામાં આવે છે। છેલ્લા 2 વર્ષથી આ જે કાયમી શિક્ષકોની ભરતી છે તે કરી દેવામાં આવશે તે પ્રકારની બાંહેધરી આપીને વિશ્વાસ તોડવામાં આવી રહ્યો છે, જેના કારણે કેટલાક ઉમેદવારોની વય મર્યાદા પણ ખતમ થઈ રહી છે। આ મામલે પહેલાં તો ધારાસભ્ય ચૈતર વસાવાએ શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તેમના જે ગંભીર આરોપો સામે આવ્યા છે, તેમણે ગુજરાત સરકાર પર ચાબખા માર્યા છે અને જે અવારનવાર બાંહેધરીઓ વચનો આપવામાં આવે છે શિક્ષકોને લઈને તે આજ દિન સુધી પૂર્ણ નથી થયા, તેને લઈને પણ ચૈતર વસાવાએ સરકારને અરીસો બતાવ્યો છે। તેમણે કહ્યું છે કે એક તરફ સરકાર ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત તેવા સ્લોગનો આપે છે, પરંતુ વાસ્તવિકતામાં આજે શિક્ષકોની ભરતી નથી થઈ રહી, તે ખૂબ જ દુઃખદ બાબત હોવાની વાત તેમણે જણાવી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।